નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કારખાનામાંથી ચોરી કરનાર ચોર ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી 3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાગોડિયા ડભોઈ રિંગ રોડ શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કમલેશ કુમાર બિંદે મૂળ યુપીના વતની છે। ડભોઈ રોડ ગણેશનગર શાક માર્કેટ પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનું ચલાવે છે। ગત તારીખ 25મી તારીખે તેઓ સાંજે 7 વાગે કારખાનું બંધ કરીને લોક મારી ઘરે ગયા હતા। બીજે દિવસે સવારે 7 વાગે કારખાના પર ગયેલા કારીગર પપ્પુ બિંદે ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ તરત જ કારખાને દોડી ગયા હતા। ચોર ટોકડી ફેબ્રિકેશનનો 58,000નો સામાન ચોરી ગઈ હતી, જે અંગે કમલેશ કુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। पंकज कैलाशभाई निशांत, अवनीश राय साहब, सरोज तथा शिवम उर्फे शिवो रमेशभाई राठोड त्रणेय रहे गणेशनगर डभोई रोड ने झड़पी पाड्या छे। पोलीसे त्रणेयनी धरपकड़ करी ₹3,58,000 मुद्दामाल कब्जे कर्यो छे। ब्यूरो रिपोर्ट, जनार्पण न्यूज़। आवा ज नवा समाचार जोवा माटे जोडाईने रहो जनार्पण न्यूज़ साथे। अमारी चेनलने लाइक करो, शेर करो, सब्सक्राइब करो। धन्यवाद।